મિત્રો, આપણે જોયું કે બિંદુસાર છે એ પોતાના પુત્ર અશોકને આ મગધની ગાદી સોંપે છે. ત્યારબાદ ચાલો હવે આ સમ્રાટ અશોકની આપણે માહિતી મેળવીએ. તો આ સમ્રાટ અશોક છે એનો એમ કહેવામાં આવે છે કે શાસનનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 273 થી લઈને ઈસવીસન પૂર્વે 232 સુધીનો હોય છે. એના પિતા બિંદુસારના મૃત્યુ પછી, બિંદુસાર મૃત્યુ પામે છે એ પછી 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. આપણને ઘણીવાર વિદ્યાર્થી મિત્રો વિચાર આવે કે ખરેખર તો એવું થાય છે કે પિતા મૃત્યુ પામે એટલે તરત જ રાજ્યની ગાદી છે એના પુત્રને આપવામાં આવે, પણ ના, અશોક સાથે એવું નથી થતું. કારણ કે આપણા ઇતિહાસકારો એવું કહે છે કે આ બિંદુસારને 100 જેટલા પુત્રો હતા અને આ અશોક છે એ આ પોતાના 100 ભાઈઓને એટલે કે 99 ભાઈઓને એમાંથી એક ભાઈ છે એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હોય છે. બાકીના ભાઈઓને આ અશોક છે એ ધીમે ધીમે એની સાથે સંઘર્ષ થાય છે અને એક પછી એકને એ મારી નાખે છે. એટલે 4 વર્ષ બાદ એમ કહેવામાં આવે છે કે આ અશોક છે એ પાટલીપુત્રમાંની અંદર પોતાનો રાજ્યાભિષેક કરાવે છે. અશોકને ગાદી મેળવવા માટે મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ મીન્સ બીજી માતાના પુત્રો, સાવકા ભાઈઓ સાથે સંઘર્ષ થયો હતો. સીધી એને ગાદી નથી મળતી. કારણ કે બિંદુસાર મૃત્યુ પામે છે ત્યારે ઇતિહાસકારો એવું કહે છે કે બિંદુસાર મૃત્યુ પામે છે ત્યારે સુસીમને એ ગાદી સોંપી દે છે. અને આ સમયે અશોક છે એ અવંતીની અંદર પોતે રાષ્ટ્રીય તરીકે હોય છે. જ્યારે એને સમાચાર મળે છે કે મારા પિતા મૃત્યુ પામ્યા અને આ મારો મોટો ભાઈ જે છે સુસીમ એને ગાદી સોંપી છે, ત્યારે અશોકને છે એ સારું નથી લાગતું. કારણ કે અશોક પોતે એકદમ સક્ષમ અને શક્તિશાળી અને બુદ્ધિશાળી હોય છે સુસીમની કમ્પેરિઝનમાં. એટલે અશોકને એવું થાય છે કે આ મગધ જે સામ્રાજ્ય છે તો મને મળવું જોઈએ. એટલે અશોક છે એ ગાદી મેળવવા માટે પોતાના મોટા ભાઈ સુસીમ અને બીજા પણ જે ભાઈઓ છે એની હારે એને ઘણો બધી સંઘર્ષ થાય છે અને આ લોકોને મારી અને પછી પોતે ગાદીએ આવે છે. અને આ સમયગાળો છે એ 4 વર્ષનો રહે છે. એ માટે એમ કહેવામાં આવે છે કે પિતા બિંદુસારના મૃત્યુ પછી 4 વર્ષ બાદ આ સમ્રાટ અશોક છે એ ગાદી ઉપર આવે છે. અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યએ જે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો એની અંદર બિંદુસાર છે એ કોઈ પ્રદેશ નવા જીતતા નથી, જેવું હતું એટલું જ રાજ્ય પોતે રાખે છે. પણ અશોક છે એ આ બિંદુસાર તરફથી જે મગધ સામ્રાજ્ય મળેલું હતું એમાં પોતે રાજ્ય વિસ્તાર ઘણો બધી કરે છે. એટલે એમ કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્ત કરતા પણ વિશેષ હોય તો એ હતા આપણા સમ્રાટ અશોક. હમણાં જ આપણે વાત કરી કે આ સમ્રાટ અશોક છે એ પિતા તરફથી જે મગધની ગાદી મળી હતી એનો રાજ્ય વિસ્તાર કરે છે. તો ચાલો આ સમ્રાટ અશોકનો રાજ્ય વિસ્તાર ક્યાં સુધી ફેલાયેલો હતો આપણા ભારતની અંદર એ આપણે માહિતી મેળવીએ. તો અશોકના શિલાલેખની અંદર જણાવ્યા મુજબ, કારણ કે આપણે આગળ જ જોયું હતું કે મૌર્ય સામ્રાજ્યના શિલાલેખો છે ભારતના અલગ અલગ વિસ્તારોમાં ઘણી જગ્યાએથી મળી આવ્યા છે. તો આ અશોકના શિલાલેખમાંથી અશોકે એમાં સૌથી વધુ શિલાલેખો બનાવડાવ્યા હતા. એમાં આપણને માહિતી આપવામાં આવી છે કે અશોકનું સામ્રાજ્ય કેટલું હતું. તો કે વાયવ્ય સરહદે આવેલા કંધાર અને પેશાવરથી, વાયવ્ય સરહદેથી, ભારતની જે વાયવ્ય સરહદ છે ત્યાંના કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, જો ને વિદ્યાર્થી મિત્રો કેવડો મોટો રાજ્ય વિસ્તાર હતો એનો. ત્યારબાદ દક્ષિણે મૈસૂર એટલે કે હાલના કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, કારણ કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આપણને આ અશોકના શિલાલેખો મળી આવ્યા છે. અને પૂર્વમાં મગધ એટલે કે હાલના બિહાર સુધી એમણે પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. અને હાલ કલિંગનું ઓડિશા જે છે, કલિંગ જે એ સમયમાં કહેવાતું હતું ને અત્યારે આપણે ઓડિશા જેને કહીએ છીએ ત્યાં સુધી આ સમ્રાટ અશોકે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. આ ઇમેજની અંદર વિદ્યાર્થી મિત્રો જેટલો પણ આપણને આ પીળો ભાગ દેખાય છે બધો જ ભાગ એમ કહેવામાં આવે છે કે આ મગધ સામ્રાજ્યની અંદર સમાયેલો હતો કે જેને મૌર્ય વંશ તરીકે આપણે ઓળખીએ છીએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ સમ્રાટ અશોક છે એમ કહેવામાં આવે છે, ઇતિહાસની અંદર લખેલું છે કે જ્યારે પોતે ગાદી સંભાળે છે ત્યારે શરૂઆતના 8 વર્ષ સુધી, કેટલા 8 વર્ષ સુધી સતત પોતે યુદ્ધ કરે છે અને પોતે આ મગધ સામ્રાજ્યનો વિસ્તાર કરી નાખે છે. વાયવ્ય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી બાજુ પોતે મગધનું સામ્રાજ્યનો વિસ્તાર કરી નાખે.